પોલીસની નંબર પ્લેટ સાથે સીન સપાટા મારવા યુવાનને ભારે પડતા પોલીસે ઉતાર્યો રીલ્સનો નશો। જોઈ લો પોલીસની નંબર પ્લેટ સાથે સીન સપાટા મારવા કેવા ભારે પડી ગયા। સુરતના યુવાને સસ્તી પ્રસિદ્ધિ માટે પોલીસની નંબર પ્લેટ સાથે મોંઘી દાટ કારમાં વિડીયો બનાવ્યો। સોશિયલ મીડિયામાં રોફ જમાવવા યુવકે વિડીયો બનાવી પોસ્ટ કરી, જે વાયરલ થઈ અને પોલીસને હાથે લાગી જતા યુવાનને વિડીયો બનાવવો ભારે પડ્યો। સોશિયલ મીડિયામાં રીલ બનાવી રોફ જમાવતા યુવકને પોલીસે બરાબરનો પાઠ ભણાવ્યો। પોલીસની નેમપ્લેટ સાથેની કાર સાથે સાગર હિરપરાએ રીલ બનાવતા પોલીસે રીલ્સનો નશો ઉતાર્યો। વરાછા પોલીસે શખ્સને ઝડપીને ગુનો નોંધીને કાયદાનું પાન કરાવ્યું। પોલીસની સરભરાથી યુવકે ફરી આ પ્રકારની રીલ્સ ન બનાવવાની માફી માંગી। આંકોલવાડીના 24 ગામના લોકો ઇકો સેન્સિટિવ ઝોન મુદ્દે સુપ્રીમ કોર્ટના ખખડાવશે દ્વાર। ગીર પંથકમાં ઇકો સેન્સિટિવ ઝોનનો ખેડૂતો દ્વારા વિરોધ યથાવત છે। ગામડાઓ લોકો રોડ પર ઉતરી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, ત્યારે ગીર સોમનાથના તાલાલા તાલુકાના આંકોલવાડી ગામે માધવ પાર્ટી પ્લોટમાં 24 ગામોના સરપંચ અને આગેવાનોની બેઠક મળી। બેઠકમાં ઇકો ઝોનના વિરોધમાં આગામી દિવસોમાં સુપ્રીમ કોર્ટમાં જવા અંગે રણનીતિ ઘડવામાં આવી। સાથે ઇકો ઝોનના વિરોધમાં ગામે ગામ રથ ફેરવવાની યોજના બનાવવામાં આવી। ખેડૂતોના જણાવ્યા મુજબ ઇકો ઝોન મામલે સરકારે વાંધા રજૂ કરવા આપેલો 60 દિવસનો સમય પૂર્ણ થયો છે, છતાં ખેડૂતોને યોગ્ય જવાબ ન મળતા ખેડૂતોમાં રોષ વ્યાપ્યો છે। આગામી દિવસોમાં ઇકો ઝોનના વિરોધમાં ગામે ગામ રથ ફેરવવામાં આવશે અને આગામી દિવસોમાં જૂનાગઢ વિસાવદરમાં વિશાળ સંમેલન યોજાશે, જેમાં 196 ગામના સરપંચ, ખેડૂતો અને આગેવાનો ઉપસ્થિત રહેશે। 3 જિલ્લાના પ્રભાવિત 196 ગામના ખેડૂતોને જાગૃત કરવામાં આવશે। રૂપેણ નદીમાંથી પાણી આપવા ચાણસ્માના ધારાસભ્ય દિનેશ ઠાકોર ખેડૂતને સાથે રાખી ઉતર્યા ધરણા પર। રવિ સિઝનમાં ખેડૂતોને સિંચાઈનું પાણી મળી રહે તે માટે ખેડૂતોની વહારે આવ્યા છે ધારાસભ્ય દિનેશ ઠાકોર। પાટણની રૂપેણ નદીમાંથી પાણી છોડવાની માંગ સાથે ચાણસ્માના ધારાસભ્ય દિનેશ ઠાકોર ખેડૂતોની સાથે ધરણા પર બેઠા હતા। ખેડૂતોને સિંચાઈ માટે રૂપેણ નદીમાં પાણી છોડવા અનેકવાર રજૂઆત કરી છે, છતાં તંત્ર દ્વારા કોઈ કામગીરી ન કરાતા ધારાસભ્યએ ખેડૂતો સાથે પાણી બતાવ્યું। પાણીના જોડાતા ધરણા કાર્યક્રમ યોજી કચેરી ગજવી। ચાણસ્મા, હારીજ, સમી તેમજ શંખેશ્વર વિસ્તારને ખેડૂતોને સિંચાઈનું પાણી મળી રહે તે માટે રૂપેણ નદીમાં પાણી છોડવાની માંગ કરી। ધારાસભ્ય સહિત ખેડૂતોએ નર્મદા વિભાગને આવેદનપત્ર આપ્યું। ચાણસ્મા નર્મદા કચેરી બહાર કોંગ્રેસ ધારાસભ્ય સહિત મોટી સંખ્યામાં ખેડૂતો બેઠા ધરણા પર, જેને લઈને માહોલ ગરમાયો। મોરબીમાં હજારો રિક્ષાના પૈડા થંભી ગયા। મોરબીમાં રિક્ષા ચાલકો વિરુદ્ધ થયેલી કાર્યવાહીને લઈને રોષ જોવા મળ્યો। રિક્ષા ચાલકોએ હડતાલ પાડી અને કલેક્ટર કચેરીએ પહોંચી આવેદનપત્ર પાઠવ્યું। રિક્ષા ચાલકો જિલ્લા કલેક્ટર સમક્ષ યોગ્ય પોઈન્ટ ફાળવવાની માંગ કરી। શહેરમાં નિયમોને નેવે મૂકી બેફામ રિક્ષા હંકારતા ચાલકો સામે શહેરીજનોમાં રોષ હતો, ત્યારે લોક ફરિયાદને લઈને પોલીસે રિક્ષા ચાલકો વિરુદ્ધ દંડનીય કાર્યવાહી કરી હતી, જેમાં 700થી વધુ રિક્ષા ચાલકોને દંડ કરી 100થી વધુ રિક્ષા રિટેન કરાઈ, જેમાં 1 લાખથી વધુનો દંડ પોલીસે વસૂલ કર્યો। જોકે ઉલટા ચોર કોટવાલ કો દાંઠે એમ રિક્ષા ચાલકો પોતે નિયમો પાળવાની જગ્યાએ તંત્ર પર મુદ્દો ઢોળી રિક્ષા ચાલકને હેરાન કરવામાં આવતા હોવાની માંગ સાથે મોરબીમાં રિક્ષા હડતાલ પર ઉતર્યા હતા। પોલીસની આ કાર્યવાહી સામે રિક્ષા ચાલકોમાં નારાજગી જોવા મળી રહી છે। રિક્ષા ચાલકો પોતાને અલગ પોઈન્ટ ફાળવવામાં આવે તેવી કલેક્ટર સમક્ષ માંગ કરી રહ્યા છે। મહત્વનું છે કે મોરબીમાં થોડા દિવસ પહેલા રિક્ષા ચાલકો વિરુદ્ધ થયેલ પોલીસ કાર્યવાહીના પડઘા પડ્યા છે। જોકે પોલીસે કરેલી કામગીરીને લઈને મોરબીવાસીઓમાં ખુશી છે, કેમ કે મોટાભાગના રિક્ષા ચાલકો આડેધડ પાર્કિંગ અથવા પેસેન્જર માટે ગમે ત્યાં બ્રેક કરી અકસ્માતનું કારણ બને છે, જેમાં ભૂતકાળમાં એક પરિણીતા અને બાળક પણ અકસ્માતનો ભોગ બન્યા છે। હાલ રિક્ષા ચાલકોની માંગને ધ્યાનમાં રાખી જિલ્લા કલેક્ટરે યોગ્ય કાર્યવાહી કરવા આશ્વાસન આપ્યું હતું। સુરતમાં પત્ની પીડિત પુરુષોનું વિરોધ પ્રદર્શન। તાજેતરમાં બેંગ્લોરના એન્જિનિયર અતુલ સુભાષે પત્નીએ કરેલા કોર્ટ કેસથી કંટાળીને આત્મહત્યા કરી લીધી હતી। આ મામલે પત્ની પીડિત પતિઓએ સુરતમાં પ્રદર્શન કર્યું। દેખાવકારોએ તેમના હાથમાં પ્લે કાર્ડ લઈને કાયદા હેઠળ મહિલાઓના અધિકારોના દુરુપયોગનો મુદ્દો ઉઠાવ્યો હતો અને પુરુષ આયોગની રચના કરવાની પણ માંગ કરી હતી। સુરત શહેરના અઠવા લાઇન સર્કલ ખાતે પત્ની પીડિત પુરુષ દ્વારા પ્રદર્શન યોજવામાં આવ્યું। વિરોધ કરી રહેલા પત્ની પીડિત પતિઓમાં કેટલાકે પ્લે કાર્ડમાં મેન રાઇટ્સ અને હ્યુમન રાઇટ્સ લખ્યું હતું, જ્યારે અન્ય લોકોએ 2014થી 2022 સુધીના પુરુષોના આત્મહત્યાના કેસોના આંકડા લખ્યા હતા। આંદોલનકારીઓ જણાવ્યું હતું કે ખોટા કેસો દ્વારા અત્યાચાર ગુજારાયેલા પુરુષોને ન્યાય આપવા માટે સરકારે નક્કર પગલાં લેવા જોઈએ। મર્દને પણ દર્દ થાય અને એ જીવ લઈ લે એવું હોય છે, મર્દ એટીએમ નથી। સાથે જ અતુલ સુભાષને ન્યાય મળે તેવી માંગ કરી। ઊંઝા યાર્ડમાં 20 કિલો વરિયાળીના 42,000 બોલાતા ખેડૂતો માલામાલ થયા।
જીરું બાદ વરિયાળીએ વટ પાડ્યો છે. મહેસાણા જિલ્લાના ઊંઝા માર્કેટયાર્ડમાં વરિયાળીના અધધ ભાવ બોલાયા. નવી વરિયાળીના મુહૂર્તમાં 20 કિલોના 42,000 ભાવ બોલાયા. ઊંઝા માર્કેટયાર્ડમાં નવી વરિયાળીની આવક થઈ છે. નવી વરિયાળીની શરૂઆત થતાં વેપારીઓએ ઊંચી બોલી લગાવી હતી. ઊંઝા માર્કેટયાર્ડમાં મધ્યપ્રદેશથી પણ ખેડૂત પોતાની વરિયાળી લઈને આવ્યો હતો. નવી સિઝનની વરિયાળીની શરૂઆત થતાં મુહૂર્તમાં ઊંચો ભાવ બોલાયો. વરિયાળીનો સામાન્ય ભાવ 20 કિલોનો 4,000 આસપાસ છે, જ્યારે આજે મુહૂર્તમાં 20 કિલોનો 42,000 ભાવ બોલાયો હતો. વરિયાળીના ઊંચા ભાવ મળતા ખેડૂતોની ખુશીઓનો કોઈ પાર નથી હતો. ધીમે ધીમે વરિયાળીની આવક શરૂ થઈ છે. જેમ જેમ આવક વધશે તેમ તેમ વરિયાળીના ભાવ ઘટશે. હાલ તો વરિયાળીના કારણે ખેડૂતોના જીવનમાં હરિયાળી આવી ગઈ છે. અંબાજીમાં બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે કરી ફટકાબાજી. કંઈક આ રીતે રાજકારણના ખેલાડી ક્રિકેટના મેદાનમાં ઉતર્યા. બનાસકાંઠાની રાજકારણની પીચ પર સ્પીચથી છગ્ગા ચોગ્ગા ફટકારતા બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર આજે ક્રિકેટના ગ્રાઉન્ડમાં બેટ સાથે ઉતર્યા હતા. અહીં પણ ગેનીબેને ગુગલી બોલો પર બાઉન્ડ્રી ફટકારી હતી અને વિરોધીઓને પોતાની શક્તિનો પરચો દેખાડ્યો. પ્રસંગ હતો અમદાવાદ મૂળના ક્રિકેટ ટુર્નામેન્ટનો. અંબાજીમાં યોજાઈ રહેલા અંબા પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટમાં છેલ્લા દિવસે ગેનીબેન પણ હાજર રહ્યા. કોંગી સાંસદ જીએમડીસી ક્રિકેટ મેદાન ખાતે પહોંચ્યા હતા, જ્યાં ગેનીબેને ક્રિકેટ મેદાનમાં મેચની બેટિંગ કરીને ફાઇનલ મેચ શરૂ કરાવી. અમદાવાદ મૂળના ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજક સાથે પણ મુલાકાત કરી. આ સમયે તેમણે ક્રિકેટ મેચ માટે રાજ્યમાં રમતના મેદાનની અછત અને વ્યાયામ શિક્ષકોનો અભાવ હોવાનું જણાવ્યું. આ પહેલા બનાસકાંઠાના યાત્રાધામ અંબાજીમાં કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરે માતાજીના દર્શન કર્યા. ગેનીબેને કુમકુમ તિલક સાથે માથે પાવડી મુકાવી. તો આપને જણાવી દઈએ કે ક્રિકેટ આયોજકોએ આગામી 8 માર્ચે અંબાજીમાં 1000 વૃક્ષ વાવવાનો પણ સંકલ્પ જાહેર કર્યો છે. સુરેન્દ્રનગરમાં જિલ્લા પંચાયતની સભા બની મજાક, ગણતરીની મિનિટોમાં પૂરી. લોકોની સમસ્યા સાંભળ્યા વગર જ સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની સામાન્ય સભા મિનિટોમાં પૂર્ણ થઈ ગઈ. સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની સામાન્ય સભા નાટ્યાત્મક રીતે ગણતરીની મિનિટોમાં પૂરી કરવામાં આવતા રોષ ફેલાયો. 3 મહિનાના બદલે 5 માસ બાદ મળેલી સામાન્ય સભામાં કોઈ જ પ્રશ્નોત્તરી ન કરવામાં આવતા અનેક પ્રકારની ચર્ચાઓએ જોર પકડ્યું. બપોરે 1 કલાકે શરૂ થયેલી સામાન્ય સભા માત્ર 5 મિનિટમાં પૂરી કરી દેવામાં આવી. જિલ્લા પંચાયતના પ્રમુખ હરિકૃષ્ણભાઈ પટેલે પણ સામાન્ય સભા વિશે મીડિયા સમક્ષ કંઈ કહેવાનો ઇનકાર કરી ચાલતી પકડી. જિલ્લા પંચાયતના અનેક કામોમાં ગેરરીતિ અંગે ભાજપના જ સભ્યો દ્વારા રજૂઆત કરવામાં આવી હોવાથી સામાન્ય સભામાં ચર્ચા કર્યા વગર જ પૂરી કરી દેવામાં આવી હોવાની ચર્ચા છે. વાર્ષિક ભાવના કામો, CRSના કામો, પ્રાથમિક શાળામાં ઓરડાની ઘટ સહિતના પ્રશ્નોના જવાબ ટાળવા સામાન્ય સભાનું ફીંડલું વાળી દેવાનો આક્ષેપ કરાયો, જેથી હવે